ભરૂચ જિલ્લાની ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા આમોદ જંબુસરના અનેક ગામોમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે અને તેની જળ સપાટી 97.5 ફૂટે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 102 ફૂટને ભયજનક સપાટી માનવામાં આવે છે। નદીનું જળસ્તર વધતા કાંઠાના વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે। આમોદ તાલુકાના કોબલા, મંજુલા સહિતના ઢાઢર કાંઠાના ગામો પાણીની અસર હેઠળ આવ્યા છે। કોબલાથી દાદાપોર તેમજ કોબલાથી વડછડા જતો મુખ્ય માર્ગ નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ મંજુલા ગામના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઊભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નુકસાનની ચિંતા વધી છે। આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય ઠાકોરે જણાવ્યું હતું કે જો ઢાઢર નદીનું સમયસર પહોળીકરણ અને ઊંડાણ કરવાની કામગીરી કરવામાં આવી હોત તો આસપાસના ગામોને પાણીની અસરથી મોટા પ્રમાણમાં બચાવી શકાય તેમ હતું। હાલ સમગ્ર પરિસ્થિતિ પર વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને નદીના કાંઠા તેમજ પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। મારું નામ વિજયભાઈ સન્મુખભાઈ ઠાકોર, તાલુકા પંચાયત આમોદ ઉપપ્રમુખ। અમારા ગામમાં કોબલા ગામમાં ઢાઢર નદી અહીંયાથી પસાર થાય છે। ઢાઢર નદીના કિનારે વાસના, મંજોલા, કોબલા, દાદાપર આમ ગામ આવેલા છે। અવારનવાર ઢાઢર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાના કારણે ઢાઢર નદીમાં પૂર આવે છે। સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રની અંદર રિનોવેશન કર્યું છે, એ રીતના આ જો ઢાઢર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય અને ખેડૂતોને જાનમાલને નુકસાન ના થાય। એટલે સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે ઢાઢર નદીને ઊંડી અને પહોળી કરવા માટે નમ્ર વિનંતી। મારું નામ પટેલ હિતેશભાઈ રાવજીભાઈ, ગામ મંજોલા। હાલ હમણાં સાંજના 7 વાગ્યા છે અને અમારે ત્યાં ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે। દેવ ડેમ તથા આજવા સરોવર, વિશ્વામિત્રી ત્રણે ઢાઢરમાં ભેગી થવાથી આજે અત્યારે અમારે આ હાલત થઈ છે। હવે ખરેખર વરસાદે વિરામ લીધો છે, તંત્રએ સમજવું જોઈતું હતું, તબક્કાવાર પાણી છોડવું જોઈતું હતું, એની જગ્યાએ એકી ફેરે છોડવામાં આવ્યું છે। એ જે કંઈ હશે તે, પણ અત્યારે ખેડૂતોનો હાલ બેહાલ છે।